વૈષ્ણવો જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, ગયા અઠવાડિયે સત્સંગમાં છેલ્લે આપણે જોયું કે ધેનુકાસુરનો વધ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી ગોપ સખાઓ ગોકુળમાં પધારી રહ્યા છે. એ વખતે આપણે એનું વર્ણન 3 શ્લોકોમાં જોયું હતું. એને આપણા સંપ્રદાયમાં આના કીર્તનો આવણીના કહેવાય છે કે ભગવાન ગાયો ચરાવી અને ઘરે પધારે તો જે સૌંદર્ય હોય એમનું, અથવા તો જે ગોપીજનો એમના લાવણ્યામૃતનું પાન કરે છે, એ બધી જે વાતો છે એના આવણીના પદોમાં આપણા અસખા ભગવદીઓએ વણેલી છે. હવે આપણે એ બાબતમાં ગયા અઠવાડિયે 3 શ્લોકો તો જોયા છે. હવે વિશેષ વાત એ બાબતમાં રજૂ કરવાની છે, પણ એની પહેલાં આવણીનું એક સુંદર કીર્તન તમે શ્રવણ કરો. નંદ નંદન સુખ દેનો આવે માઈ, નંદ નંદન સુખ દેનું, નંદ નંદન સુખ દેનું આવે માઈ, નંદ નંદન સુખ દેનું. સંધ્યા સમે ગોપ બાલક સંગ, આગે રાજત દેનું આવે માઈ, નંદ નંદન સુખ દેનું. ગોરજ મંડિત સકલ મનોહર, મધુર બજાવત બેનું. ઇહી વિધ ઘોષ માજ હરિયાવત, સબકો મન હરી લેનું આવે માઈ, નંદ નંદન સુખ દેનું. કિયો પ્રવેશ જશોદા મંદિર, જનની મથી પ્યાવતી પય ફેનું. ચિત સ્વામી ગિરી ધરન બદન છબી, ચિત સ્વામી ગિરી ધરન બદન છબી, નિરખિલ જાનો મેનું આવે માઈ, નંદ નંદન સુખ દેનું. નંદ નંદન સુખ દેનું આવે માઈ, નંદ નંદન સુખ દેનું. વૈષ્ણવ, આ કીર્તન ગોરી રાગમાં આપણે શ્રવણ કર્યું. આ કીર્તન ચિત્તસ્વામી આપણને એવું સમજાવે છે કે એક સખી ગોપી પોતાની સખીને કહી રહી છે કે આવે માઈ નંદ નંદન સુખદેવનું. ભગવાન ગોચારણ કરીને પાછા પધારી રહ્યા છે, તો વ્રજમાં ભગવાન પધાર્યા છે એ નંદ નંદન સુખ આપવા માટે. આમે વ્રજમાં પ્રાકટ્ય પણ વ્રજવાસીઓના સુખ માટે જ છે. સંધ્યા સમયે ગોપ બાલક સંગ આગે રાચેત દિન
સંધ્યાનો સમય છે. ભગવાન પોતાના ગોવાળિયા બાળકોની સાથે આગળ બધી ગાયોને કરી અને ઘરે પધારી રહ્યા છે. ગોરજ મંડિત સકલ મનોહર મધુર બજાવત બેન. સખીને દર્શન થઈ રહ્યા છે કે ભગવાનનું જે સકલ અંગ છે એ ગોરજથી છવાયેલું છે. કારણ કે આખો દિવસ ગૌચારણ કરી છે ભગવાને, તો જે ગાયોની જે ખુર્ર જોડી છે, ગાયોની સંગત, આગે ગાય પાછી ગાય, ઈદ ગાય ઉત ગાય, આખો દિવસ ગાયો 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 છી પાછળ છે. ગોપાલ છે નામ, ગાયોની સેવા કરવા માટે વૃદ્ધમાં પધાર્યા છે, ગાયોનો મહિમા વધારવા પધાર્યા છે. તે ગાયોની રજ છે એ સકલ અંગમાં વ્યાપેલી છે. મધુર બજાવત બેનું, અને પધારી રહ્યા છે ત્યારે સુંદર મુરલી વાદન, બંસરી વાદન થઈ રહ્યું છે. એ વિધિ ઘોષ માં જ હરી આવત સબકો મન હરી લેનું. આ રીતે પ્રભુ પોતે ગોકુલમાં પધારી રહ્યા છે અને બધા વ્રજવાસીઓના મનનું હરણ કરી રહ્યા છે. બધાના મનનું, ભગવાનનું નામ જ છે મનમોહન, મનને હરી લેવા. કિયો પ્રવેશ જશોદા મંદિર જનની મથી પ્યાવતી પય ફેન. હવે ભગવાન બધા વ્રજવાસીઓને સુખ આપતા આપતા ઘરે પધારી રહ્યા છે. જશોદાજી ઘરના આંગણામાં ઊભા છે અને પ્રભુને આવકારી રહ્યા છે. પ્રભુ અંદર પધાર્યા છે. જશોદા માતાએ દૂધને મથીને ફીનવાળું દૂધ લાલાને પીવડાવ્યું છે. પહેલાં ચિત્તસ્વામી ગિરિધરણ બદન છબી નિરીખી લજાનો મેનું. ચિત્તસ્વામી કે છે આજે આ ગિરધરની જે શોભા છે, ગાયો ગૌચારણ કરીને પાછા પધારી રહ્યા છે અને એની જે શોભા છે એ જોઈને તો કામદેવ પણ લજાઈ જાય છે કે અરે રે આ શું સૌંદર્ય છે. તો ભગવાનના સૌંદર્યનું મેં પહેલાં આપણે સમજાવેલું છે કે ભગવાનના ગૌચારણ પછીનું જે સૌંદર્યનું વર્ણન છે એ આપણે જે બ્રહ્માજીનું મોહ ઉત્પન્ન કર્યું અને 1 વર્ષ પછી બધાના પધાર્યા ત્યારે પણ એક શ્લોક ભાગવતમાં આપણને થોડા વખત પહેલાં આપણે એનું રસપાન કર્યું હતું. આ ગયા અઠવાડિયે આપણે એ ગોરજ તમ ગોરજ છુરિત કુંતલ બદ્ધ બરહવાળો શ્લોક એ પણ આપણે આવનીનું હતું, એ પણ આપણે શ્રવણ કર્યો હતું. હવે આપણે એ જે 3 શ્લોકો ગયા અઠવાડિયે આપણે જોયા હતા એની ટૂંકી વાત કરી દઈએ. તો પહેલો શ્લોક હતો કૃષ્ણ કમલપત્રાક્ષ પુણ્ય શ્રવણ કીર્તન સ્તુયમાનો ગૈર ગોપૈ સાગ્રજો વ્રજમ આવ્રજત. આ શ્લોકમાં એમ કહેવામાં આવે છે કે ભગવાનની આંખડી કેવી છે, કમલપત્રસી આંખડી. એટલે ભગવાનની અત્યારે ભગવાન આ બધા વ્રજવાસીઓના આખા દિવસનો જે વિરહ તાપ થયો છે એ વિરહ તાપને શાંત કરવા માટે ભગવાન પોતાની કમળપત્ર જેવી આંખડીના દર્શન બધાને કરાવી રહ્યા છે. શ્રવણ અને કીર્તન પણ ભગવાનનું પાવનકારી છે. જે ગોપ સખાઓ પ્રભુની પાછળ પાછળ પધારી રહ્યા છે એ પ્રભુની કીર્તિનું ગાન કરી રહ્યા છે. અને આ બધા સખાઓ શું કરતા હતા? રોજે રોજ ભગવાને વ્રજમાં જે લીલાઓ કરી, વનમાં જે લીલાઓ કરી એ લીલાઓનું રોજે રોજ એ પ્રભુની પાછળ પાછળ પધારતા ગાન કરતા. એટલે સમગ્ર વ્રજમંડળની અંદર જે વ્રજવાસીઓ રસ્તા પર ભગવાનનો સંધ્યા સમય થાય પાછા પધારવાનો, ત્યાંના રસ્તામાં, ઘરની અટારીઓ પર, ઘરના આંગણામાં, રાજમાર્ગ પર બધે જ વ્રજવાસીઓ ભગવાનના સુંદર દર્શન કરવા માટે પધારી રહ્યા છે અને એમનું નયનામૃતનું પાન કરી રહ્યા છે, વદનામૃતનું પાન કરી રહ્યા છે. તો એ વખતે જે ગોપ સખાઓ ભગવાનની કીર્તિનું ગાન કરતાં કરતાં એ દિવસની લીલાઓનું ગાન કરે છે. એટલે બધા વ્રજવાસીઓને ખબર પડે આજે પ્રભુએ વનમાં આ લીલાઓ કરી. પછી એ ગોપ સખાઓ પાછા ઘરે આવીને પોતાના માતા પિતા બંધુ બાંધવોને પાછી સવિસ્તર લીલાનું વર્ણન કરે. પેલી લીલાનું વર્ણન થાય, પાછું ઘરે આવી લીલાનું વર્ણન થાય અને એ રીતે આખા વ્રજમંડળમાં એ લીલાનું ગાન થઈ જાય.
પછી બીજે દિવસે જ્યારે પ્રભુ ગૌચારણ માટે ભરાવે અને એ જ ગોપીજનો પાછા ઘરે ટોળે વળીને ભેગા થાય અને પાછા અગાઉ દિવસની જે લીલાઓ હોય એનું એ ગાન કરે છે. તો આ રીતે વ્રજમંડળીને વ્રજવાસીઓ સતત કૃષ્ણ લીલાનું ગાન કરે છે, જે આ પુષ્ટિ માર્ગનું મુખ્ય તત્વ છે. ગુણગાન સગાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે. અને આ બધી લીલાઓ ભગવાને પ્રકટ કરી છે કળિયુગી જીવો માટે. પછી બીજા શ્લોકમાં આપણે જોયું ભગવાનની અલગ લટો ગોરચ્છી છવાયેલી છે, મોરપીંછ બાંધેલું છે, વનના પુષ્પો ગૂંથેલા છે, એમની દ્રષ્ટિ સુચિર છે, હાસ્ય મનોહર છે, ગોપસખાઓ યશોગાન કરી રહ્યા છે, વેણુ ભગવાન વગાડતા પધારી રહ્યા છે. અને આવા દર્શન ગોપીજનો કરી અને એમને વીંટળાઈ વળાય છે. પછી આપણે ગયા વખતે જોયું હતું કે આજે તો ધેનુકાસુરને માર્યો છે, એટલે બલરામજી મુખ્ય છે, બલરામજી આગળ છે, બલરામજીની આગળ ગાયો છે, પછી બલરામજી છે, પછી બલરામજીના અનુચર સખાઓ છે, પછી ગાયો છે, પછી કૃષ્ણ છે, પછી કૃષ્ણના અનુચર સખાઓ છે. તો ગોપીજનો બલરામજી અને એમના સખાઓને, બલરામજી એમના ગોપોને જવા દે છે અને કૃષ્ણને ઘેરી વળ્યા છે. પછી કૃષ્ણની પાછળ જે અનુચર ગોપ સખાઓ છે એને પણ જવા દીધા છે. અને ગોપીજનો જે વચ્ચે કનૈયાને ઘેરીને રહ્યા છે, તો લખેલું છે કે ગોપીઓએ મુકુંદના મુખારવિંદના મધનું નયનોરૂપી ભમરાથી પાન કર્યું અને પછી એમનો સત્કાર કર્યો. કેવી રીતે સત્કાર કર્યો? લજ્જા, હાસ્ય અને વિનયયુક્ત કટાક્ષોથી ભગવાનનો સત્કાર કર્યો. તો ભગવાનને અહીંયા 3 વસ્તુ આપને આપી છે ગોપીજનોની: લજ્જા, હાસ્ય અને વિનયયુક્ત કટાક્ષો. હવે મહાપ્રભુજી સુબોધીજીમાં લખેલું છે કે ભગવાન સાથે જે લીલા એ કરવામાં આવી એનું વર્ણન કોઈ જગ્યાએ જોવા મળતું નથી, પરંતુ ગોપાલદાસજીએ વલ્ભાખ્યાનમાં કહ્યું છે તે પ્રમાણે કે ગોપીજનોને 2 પ્રકારનો વિરહ હતો. આમ તો નંદાસજીએ જે વિરહનું વર્ણન કરેલું છે એ 4 પ્રકારનો વિરહ નંદાસજીએ વિરહ મંજરી ગ્રંથ છે, જે પંચમંજરીનો એક ભાગ છે વિરહ મંજરી. એ વિરહ મંજરીમાં ગોપીજનોના 4 પ્રકારના વિરહનું વર્ણન છે: વનાંતર વિરહ, પલકાંતર વિરહ, દેશાંતર વિરહ અને આભાસી વિરહ. પણ અહીંયા ગોપાલદાસજી જુદી વાત કરે છે. ગોપાલદાસજી કહે છે કે આંતર અને બાહ્ય એમ 2 રીતે ગોપીજનોને વિરહ થયેલું છે. તો બાહ્ય વિરહ જે છે એ તો એમને ભુજલતા બીડી ભામિની ત્યારે દિવસ તાપ બુજાય છે એમ કહીને એ એમનો બાહ્ય વિરહનું સમન કરવામાં આવેલું છે. અને આંતર વિરહનું સમન કેવી રીતે કર્યું છે? તો ગોપીજનોની આંખો અહીંયા કેવી બતાવેલી છે? ભમરા જેવી છે. અને ભમરો શું કરે છે? ફૂલોના રસનું પાન કરીને મત્ત બને છે. તો અહીંયા પણ ભગવાનના મુખારવિંદના મધનું ગોપીજનોના નયનોરૂપી ભમરાઓથી પાન કરે છે અને એ રીતે એ લાવણ્યામૃતને અંદર ઉતારે છે. અને એ રીતે આંતરિક વિરહ જે છે ગોપીજનોનો એનું સમન થાય છે, એટલે કે તાપ દૂર થાય છે. હવે જુઓ, આ વસ્તુ આપણને સમજાવવામાં આવે છે કે આ ગોપી માર્ગ કયો છે? પુષ્ટિ માર્ગ. કોનો માર્ગ? ગોપીજનોનો માર્ગ. ગોપીજનોનો શા માટે છે? તો ગોપીજનોને વિરહ તાપ નડે છે. નંદાસજી કહે છે એ પ્રકારે 4 પ્રકારના વિરહ નડે છે. તો આ માર્ગ તો જે બ્રહ્મસંવતની દીક્ષા આપણે લીધી એમાં શું કીધું છે? તાપ ક્લેશાનંદ. તો તાપ ક્લેશનો આનંદ આપણે અનુભવવો જોઈશે. એ આપણે અનુભવતા નથી અને મસ્તીથી જીવન જીવીએ છીએ. તો જે પુષ્ટિ માર્ગનું ખરું તત્વ છે એ આપણને મળતું નથી. ખરું રહસ્ય તો તાપ ક્લેશમાં છે. જીવ કૃષ્ણથી વિખૂટો પડ્યો છે, હજારો યુગો નીકળી ગયા છે. હવે એને જ્યારે મહાપુરુષ જેવા સમર્થ ગુરુ આપણને મળ્યા છે, આચાર્ય મળ્યા છે, તો આપણને સમજાવે છે બેટા
તું તો સિંહનું સંતાન છે, તું શું કરો આ ઘેટાના તોડામાં ભળી ગયો છું. એ બધી વાતો આપણને અહીંયા મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં સમજાવી છે કે ગોપીઓનું જે આંખો છે એ ભમરા જેવી છે. અને લખ્યું છે કે મુકુંદના મુખારવિંદના લાવણ્યામૃત સિવાય બીજા કોઈ પદાર્થનું તેઓ પાન કરતા નથી. ભમરો ફૂલોનો રસ ચૂંટવા સિવાય બીજે કશું લેશે નહીં. એવી રીતે ભગવાનના મુખારવિંદનું પાન કરવા સિવાય ગોપીજનોને બીજા કશામાં પણ રસ છે નહીં. હવે ગોપીજનોને પરમ સુખદયી ગોષ્ઠમાં પ્રભુ આગેના પૌધારે છે. ગોપીજનોને તો પરમ સુખ આપી દીધું છે. હવે પ્રભુ પોતાના ઘરે પધારી રહ્યા છે. જોઈએ ભાગવતમાં શું કહે છે. તયોર યશોદા રોહિણ્યો પુત્રયો પુત્રવત્સલે યથા કામમ યથા કાલમ વ્યધત્તામ પરમાશીષ. અહીંયા એવું કહેવામાં આવે છે કે પુત્રો પર પરમ પ્રેમ વાળા યશોદાજી અને રોહિણીજીએ બંને પુત્રોને ઈચ્છા અનુસાર અને કાલાનુસાર પરમ આશીર્વાદ આપ્યા. ભગવાન ઘરે પધારે છે. બંને માતાઓ આંગણામાં ઊભી છે. બંને બાળકોને સત્કારી રહ્યા છે. આશીર્વાદ આપ્યા એનો અર્થ એવો થયો કે બંને બાળકોને જે પ્રકારે એમનો સત્કાર થવો જોઈએ એ પ્રકારે એમને કર્યો છે. તો કેવી રીતે કર્યો છે? તો યથા કામમ યથા કાલમ. યથા કામમ એટલે શું છે કે ભગવાનને જે વસ્તુ જરૂરી છે એ પ્રકારે એમને બધી વસ્તુની તૈયારી કરેલી છે. યથા કાલમનો અર્થ શું છે? જે સમય છે એ સમય અનુસાર એમને વસ્તુ આપે. દાખલા તરીકે શીતકાળ હોય તો શીતકાળની તૈયારી જુદા પ્રકારની હોય, ઉષ્ણકાળની તૈયારી જુદા પ્રકારની હોય, વર્ષા ઋતુની તૈયારી જુદા પ્રકારની હોય. એટલે અહીંયા આપણને જે સમજાવવામાં આવે છે યથા કાલમ, તો આપણો પુષ્ટિ માર્ગ જે છે યથા કામમ યથા કાલમ. યથા કામમ એટલે શું છે? એ પહેલાં યથા કાલમ એટલે શું છે કે 12 માસ પુષ્ટિ માર્ગીય સેવા પ્રકાર બદલાતો રહ્યો છે. સામગ્રી, શિંગાર, સાજ, કીર્તન બધું જ બદલાતું રહે છે ઉત્સવ પ્રમાણે. એટલે જે શબ્દ આવ્યો યથા કાલમ આવ્યો, જે પ્રકારનો સમય હોય એ પ્રકારે જ આપણો સેવાનો પ્રકાર ચાલતો હોય છે. હવે હમણાં અખાત્રીજ આવશે તો બધું એ પ્રકારે ચંદનના વાઘાને બધું આવશે. શીતકાળમાં કહે તો ચંદનના વાઘા ન આવી શકે, તો એ વખતે બધી રજાઈને એ બધું આવતું હોય. એટલે એ બધું યથા કાલમ આવ્યું છે. યથા કાલમ એટલે શું છે કે પ્રભુને જે દાખલા તરીકે અન્નકૂટ કર્યો હોય તો અન્નકૂટ પછી પ્રભુને તરત જ આપણે એને ખીજડાનો મનોરથ કરવામાં આવશે. તો એ યથા કામમ એટલે પ્રભુને આજે હળવી થયું પહેલાં તો બીજે દિવસે લાઇટ આપવામાં આવે છે. તો યથા કામમ થઈ ગયું છે. તો ભગવાનને જે પ્રકારની ઈચ્છા હોય એટલે એમને તો ખબર હોય ને કે મારા બલરામજીને કે મારા કનૈયાને શું જોઈએ છે. એ પ્રકારની તૈયારી જશોદા માતા રોહિણીજી રાખે છે કે છે. હવે પછીના શ્લોકમાં કહે છે ગતાધ્યાન સમો તત્ર મજ્જનોર્દન મર્દનાભિ નિબિંબસિત્વા રુચિરામ સ્ત્રગંધ મંડિતૌ જનન્યુ પરતમ પ્રાસ્ય સ્વાદ અન્નમુપલાલિતૌ સંવિશ્ય વરસંયાયામ સુખમ સુસુપતુર્વ્રજે. એમ કહેવામાં આવે છે કે ભગવાન અહીંયા પધારે છે એટલે પહેલાં તો સ્નાન અને મર્દનથી બંને બાળકોનો શ્રમ દૂર કર્યો છે. બંનેને સુંદર નિધિ પહેરાવી છે. દિવ્ય માળાઓ સુગંધિત દ્રવ્યો ધારણ કરાવ્યા છે. માતાએ લાવેલા સ્વાદિષ્ટ પદાર્થો આરોગાવ્યા છે. અને પછી માતાઓએ બંને બાળકોને લાડ પ્યાર કર્યા અને પછી સુંદર સૈયામાં પ્રવેશ કરી અને બ્રજમાં પ્રભુ સુખેથી પૂર્યા. આ એનો 2 શ્લોકોનો અર્થ થયો. મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે માતા જશોદા કનૈયાનું કેવી રીતે સ્વાગત કરે છે. તો સૌથી પહેલાં 2 ચરણોને ધોઈને મર્દન કરવામાં આવે છે. પછી સ્નાન કરતાં સુગંધિત દ્રવ્યોથી માલિશ કરવામાં આવે છે. પછી રસ્તાની રજ શ્રીરંગ પર ઉડેલી હોય, ખુરરજ પણ લાગેલી હોય
વ્રજરજ પણ લાગેલી હોય તે દૂર કરવા પહેલાં સ્નાન કરાવે છે, પછી પાછા માલિશ કરાવે છે, પછી પાછા ફરીથી સ્નાન કરાવે છે. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં લખે છે કે રસ્તાનો થાક ઉતારવા આ જે માતા પ્રવૃત્ત થઈ છે, તો એ થાક તો માત્ર માતાએ માની લીધો છે, બાકી કંઈ ભગવાનને થાક લાગતો નથી. ભગવાનને શાનો શ્રમ છે? ભગવાનને તો લીલા કરવાની છે ને, એટલે એક આનંદ છે એનો. પછી અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે નીવી એટલે મલ્લ કાચનો શૃંગાર. ભગવાન અહીંયા મહાપ્રભુજી મલ્લો બાંધે છે એવો કચ્છ ધારણ કરાવે છે માતા. પછી દિવ્ય માળાઓ, ચંદન વગેરે સુગંધી પદાર્થો, પછી રોહિણીએ લાવેલા સ્વાદિષ્ટ પદાર્થો આરોગ્યા છે. ભગવાન બલરામજીની સાથે ભોજન કરવા માટે પધારે છે. પછી ખાદ્ય પદાર્થોમાં કોમળ દૂધ વગેરે છે એમ લખ્યું છે. પછી ઉપલાલિત એટલે પિતા પણ પછી પાછા બંને બાળકોનો લાળ લડાવે છે. પછી ભગવાને સર્વ પર અનુગ્રહ કર્યો છે તે બતાવવા માટે સુંદર સંયામો પ્રવેશ કર્યો છે. ભગવાનની દિવસની સંપૂર્ણ લીલાનું આ રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે. પરંતુ રાત્રિની લીલાનું શ્રીમદ મહાપ્રભુજી કહે છે કે રાત્રિ લીલાનું શ્રીમદ ભાગવતમાં વર્ણન કરવામાં આવેલું નથી. એમ લખ્યું છે કે વ્રજમાં પ્રભુ પોઢી ગયા, એટલે કે સુખમ સુસુ પતુર વ્રજે, એટલે કે સંપૂર્ણ વ્રજમાં પોતાની સર્વપ્રિયાઓ સાથે પ્રભુએ શયન કર્યું, જેને આપણે કહીએ છીએ કે સકલ વ્રજમાં પોઢિયા વાલો વિવિધ રસ સુખ દાનજી. તો એ આપણને પછી આ ભાગવતનો ભાવ અને ગોપાલદાસના વલ્ભાખ્યનો ભાવ લગભગ સરખો આવે છે. છતાંય માતા જશોદા કેવી રીતે પ્રભુનું સ્વાગત કરે છે એ આપણે ગોપાલદાસની ભાષામાં જરા જોઈ લઈએ. પૂરણ સુખ દઈ ગોષ્ઠમાં પ્રભુ આગેરા પાઉધારેજી. જશોદાજી લે વામના સુતને ઉતારેલું ઉતારેજી. વસ્ત્રાંચલ મુખ રજ પોછીને રૂપ શકલ નિહાળેજી. ઊભી થાય રોમાવલી કર કોમળ અંગ સંભાળેજી. કરી પેરે પેરે વારણા સુતને સદન માય પધરાવેજી. સુંદરી ગૃહ કારજ મિસેવડી નિરખવાને આવેજી. ઉષ્ણોદક સોદો ભેડીને અંગ અંગોળ કરાવેજી. અંગ વસ્ત્ર કરી સ્વચ્છ વપુને પાછે તેલ લગાવેજી. અનેક સુગંધ વસન ભૂષણ ફૂલ અંબોળે ફાવેજી. ઠંઠન તો ભાલો લાડકડો તે ભોજન શાળાએ આવેજી. રાધા અદર સુધા વિના પીયુને બીજું તે કાંઈ નવ ભાવેજી. રાત પધારે ને નિશાએ આવે વાલો પ્રીતિ નવી ઉપજાવેજી. માતાનું મન રંજવા વાલો આરોગ્ય બહુ સ્વાદેજી. સુગંધ બીડી કર ધરીને ઉઠ્યાનું પૂરને નાદેજી. સકલ વ્રજમાં ઓઢિયા વાલો
મન વસોજે ભક્તો માગે માનજી સગુણ સ્નેહી શામળાવાલા હરનિશ દર્શન આપોજી. આ છઠ્ઠું વલ્ભાખ્યાનમાં પ્રભુ ઘરે પધારી રહ્યા છે. તો ગોપીજનો કેવું સ્વાગત કર્યું તો આપણે ગયા અઠવાડિયે જોઈ લીધું છે. હવે જશોદાજી કેવી રીતે સન્માન કરે છે કન્યાનું એ વાત આપણને આ ટૂંકો જે શ્રવણ કરીએ એમાં સમજાવ્યું છે કે પૂર્ણ સુખદય ગોષ્ઠમાં પ્રભુ આગેના પધારે છે. આવી વ્રજવાસીઓનું ગોપીજનોને પૂર્ણ સુખ આપી દીધું છે. કાલે કહીએ ને કે ગઈકાલે આપણે જોયું ને ગયા અઠવાડિયે કે ભુજલતા ભીડી ભામી ત્યારે દિવસ તાપ બુજાય છે. દરેક ગોપીજનોને પ્રભુએ આલિંગન આપ્યું છે અને એમના આખા દિવસનો વિરતાપ હતો એ રીતે સમન કરાવ્યું છે. હવે આ ભગવાને આટલા બધા હજારો ગોપીજનો છે તો પ્રભુએ હજારો સ્વરૂપ ધારણ કરી આનો અર્થ એવો થયો. તો એ પ્રભુ પછી બધા ગોપીજનોને એમનું વિરતાપનું સમન કરી અને પોતાના ઘરે પધારી રહ્યા છે. યશોદાજી લે ભામના સૂતને રાય લૂણ ઉતારે છે. યશોદાજી આંગણામાં ઊભા છે. કનૈયો જેવો પધારે છે તો રાય લૂણથી એના ઓવારણા લેવામાં આવે છે. વસ્ત્રાંચલ પૂછે મુખ રજ પૂછીને રૂપ સકલ નિહાળે છે. કનૈયાનું મુખારવિંદ પર ગોરજ ચોટેલી છે, વ્રજરજ ચોટેલી છે. તો માં જશોદા પોતાના સાડીના પાલવથી એનું મુખારવિંદ પોછી લે છે અને એમના મુખારવિંદના સકલ રૂપના દર્શન કરે છે. ઊભી થાય રોમાવલી કર કોમળ અંગ સંભાળી છે. કનૈયાનું શ્રીઅંગ કેવું છે? ઘણું કોમળ છે. તો માં એને એવી રીતે આલિંગન આપે છે કે કનૈયાને પછી કોઈ શ્રમ પડે નહીં. કરી પેરે વારના સૂતને સદન માહે પધરાવે. જે આ રીતે વારંવાર એને મનાવી કનૈયાને સુખ થાય એવી રીતે એમનું સન્માન કરી અને ધીરે રહીને પછી ઘરમાં પધરાવે છે. સુંદરી ગ્રહ કારજ મિસે વળી નિરખવાણી આવી. જેવા જે ગોપીજનોએ પ્રભુને આલિંગનનું સુખ પ્રાપ્ત કર્યું, વિરહનો દિવસનો તાપ બુજાયો, તો પાછા પ્રભુ જશોદાજીના ઘરમાં પધારી ગયા. એટલે ગોપીજનો તો યાદ આવે છે એટલે પાછા ગોપીજનો ગમે તે બહાનું કાઢી અને જશોદાજીના ઘેરે કનૈયાની લીલા જોવા માટે પધારે છે. હવે જશોદાજી શું કરે છે? ઉષ્ણોદક સોંધો ભેળીને અંગોળ કરાવે છે. થોડું ગરમ પાણી એમાં સોદાનું અત્તર ભેળવી અને દરેક અંગને માતાજીને પૂછી રહ્યા છે, સ્નાન કરાવી રહ્યા છે. અંગ વસ્ત્ર કરી સ્વચ્છ વપુને પાછે તેલ લગાવે છે. ભગવાનના દરેક અંગો પરથી વસ્ત્ર કરીને એનું પૂછી લે છે. આખા દરેક અંગોને સ્વચ્છ કરી દે છે અને પછી તેલનું માલિશ કરવામાં આવે છે. અનેક સુગંધ વસન અને ભૂષણ. હવે અહીંયા તેલનું માલિશ થયા પછી ફરતી સ્નાન કરવાની વાત લખી નથી, તો મહાપ્રભુ સુબોધનીજીમાં બતાવ્યું છે કે ફરતી પર સ્નાન થાય છે. 2 વખત સ્નાન થાય છે આજે. અહીંયા નથી લખ્યું. અનેક સુગંધ વસન અને ભૂષણ ફૂલ અંબોળે ફાવે છે. તો અનેક પ્રકારની સુગંધીઓ, વસ્ત્રો, આભૂષણો એ બધું ભગવાનને ધરાવવામાં આવે છે. અને એમના માથામાં ફૂલમાં વિવિધ ફૂલો લગાવવામાં આવે છે મસ્તકમાં. થન તો વાલો લાડકડો તે ભોજન શાળાએ આવી. જેવા કનૈયો તૈયાર થઈ ગયો છે એટલામાં તો જશોદાજીએ રોહિણીજીએ ભોજન તૈયાર કરી દીધેલું જ છે. એટલે પછી કનૈયો પોતાથી મસ્ત ચાલતો હતો. થન તો એટલે કે એમ પગના ઠેકડા મારતો કે છે ભોજન શાળાએ એટલે કે રસોડામાં પધારે છે પ્રભુ. પણ પ્રભુને શું છે કે રાધા અધર સુધા વિના પીઓને બીજું તે કાંઈ ન ભાવે છે. પ્રભુને તો જે અને બધા ગોપીજનોને પણ અધરામૃતનો પાન તો કરાવી છે. પ્રભુને તો અધરામૃત રાધાનું છે એ છે કશું ફાવતું નથી. છતાંય પણ લખ્યું છે કે પ્રાતઃ પધારીને ઈંસાએ આવેવાનું પ્રીતિને એવી ઉપજા આવે છે. ભગવાન રોજ સવારે ગૌચારામાં પધારે, સાંજે પાછા પધારે, ઘરે પધારે છે. તો રોજ નવી પ્રીતિ ઉત્પન્ન કરે છે. એટલે કેવું છે કે આપણને વચમાં એક દિવસ આપણે લખ્યું હતું ધ્રુવદાસનું કીર્તન, માયરી આજ ઓર કાલ
દિને પ્રતિ ઓર હી ઓર. એ તો છને છને ભગવાનની સૌંદર્યનું પાન તમે કરો તો નવું નવું સ્વરૂપ તમને લાગે. એ રીતે ભગવાન રોજ ગૌચરણ પધારે છે, રોજ ગૌચરણ પછી પાછા પધારે છે ને કારણ એમનું નવા સ્વરૂપ દર્શન કરે છે. એટલે એમની પ્રીતિ પણ નવા નવા પ્રકારની જ પ્રીતિ દરેક ગોપીજનોની અને મા જશોદાની પ્રીતિ નવી જ હોય છે રોજ. હવે અધર સુધા તો રાધાનું ભાવ છે એમને, છતાં માતાનું મનોરંજન જેવા વાલો આરોગ્ય બહુ સ્વાદ છે. છતાંય માતાને આટલી મહેનત કરીને ભગવાન માટે બધું બનાવ્યું હોય તો પછી એને ખુશ કરવા માટે, એને મનોરંજવા, એને આનંદ આપવા માટે પણ, એના માટે પણ પ્રભુ અનેક પ્રકારના સ્વાદનું સ્વાદ આરોગ્ય છે ત્યાં કાઢી છે. સુગંધ બીરી કર ધરીને ઉઠ્યા નુપુર અને નાદેજી. હવે પ્રભુ પછી ભોજન થઈ ગયું છે એમનું, પછી એમને સુગંધી બીરી આપવામાં અર્પણ કરવામાં આવે છે. આ તો બધું પુષ્ટિ માર્ગનો જે પ્રકાર છે એ જ પ્રકારની વાત છે બધી યાર. અને પછી ભગવાન પોતાના ભોજનના પ્રતિ કે નુપુરના નાદી એ ઊભા થાય છે કે છે, એટલે પગનો અંદર નુપુરો બાંધેલા છે એ નુપુરનો અવાજ કરતાં કરતાં પોતે તેથી ઊભા થાય છે કે છે. પછી પોઢવાની વાત આવે છે. સકલ વ્રજમાં પોઢિયા વાલો વિવિધ રસ સુખદાન જે હવે જો અહીંયા પાછી વખત તેનો પોઈન્ટ આવ્યો કે સકલ વ્રજમાં પ્રભુ અહીંયા ખાલી જશોદાજીના ઘરમાં નથી પોઢ્યા, આખા વ્રજમંડળમાં દરેકે દરેક ભક્તોનું મનોરથ પૂર્ણ કરવાનું છે. એના માટે તો વ્રજમાં પ્રાકટ્ય છે. તો આખા વ્રજમંડળમાં બધા હતા જે ગોપીજનોનો જેનો જે ભાવ હતો એ ભાવનું એને ભગવાને પોષણ કરવા માટે સકલ વ્રજમાં પોઢ્યા. ભાગવતમાં નથી લખ્યું, એટલે ભાગવતમાં ખાલી એટલું જ લખેલું છે કે વ્રજમાં પોઢ્યો, ભગવાને વ્રજમાં સુખીથી પોઢ્યા એટલું જ લખેલું છે. પણ અહીંયા લખ્યું છે સકલ વ્રજમાં પોઢિયાવાનો વિવિધ રસ સુખદાન છું, એટલે દરેકે દરેક ભક્તોના મનોરથ, ગોપીજનોના જે મનોરથ હતા એને એ પ્રકારનું રસનું દાન પ્રભુએ કરેલું છે. એ લીલા મારે મન વસ્તુ જે ભક્ત માગે માગે, એટલે ગોપાલદાસ છેલ્લે એમ કહી દે છે કે એ બધી લીલાઓ મારા મનમાં પણ વસો કહે છે. અને એ જ આ પુષ્ટિ માર્ગ છે કે આપણા ભગવાનની લીલાઓ આપણા મનમાં ધારણ કરવાની, આપણા મનમાં આનો વિચાર કરવાનો છે. સતત ચિંતન, લીલા ચિંતન છે. મનમાંથી આ લીલા ચિંતનનો ફાયદો શું છે? તો મનમાંથી સંસાર હટશે. સંસારનું ચિંતન કરવાનું જ નહીં. સંસારના કામો મિકેનિકલી કરવાના, મનથી નહીં, શરીરથી કરવાના. અને મનથી કૃષ્ણની સેવા કરવાની, મનથી કૃષ્ણને જ વાતો કરવાની, કૃષ્ણ સાથે જ એકરૂપ થઈ જવાનું. ચલો હવે આપણે આ ધનુકાસુર વધુની લીલા, ભગવાન પધાર્યા વ્રજમાં, દરેક વ્રજવાસીઓને સુખ આપ્યું છે, એ બધી વાતો થઈ ગઈ. 16મા અધ્યાયમાં ભગવાને કાલિય નાગનું મર્દન કરેલું છે, નિગ્રહ કરેલું છે. એ કથા 16મા અધ્યાયમાં આવશે. પરંતુ વ્યાસ મહર્ષિએ આ 15મા અધ્યાયની અંદર ધનુકાસુર વધની પછી એમને જે કાલિય નાગનું મર્દન કરેલું છે એની પૂર્વ ભૂમિકા પ્રભુ આપણને વ્યાસ મહર્ષિ આપણના 15મા અધ્યાયના અંતમાં બતાવે છે. થોડાક 6 શ્લોકો છે એ આપણે જોઈ લઈએ એટલે પછી આપણને ખબર પડે કે ભાઈ કાલિય નાગનો નાથ્યો તો કેમ ભગવાને, એ વાતની પૂર્વ ભૂમિકા અત્યારે આપણે જોઈએ છીએ. લખ્યું છે કે એવમ સ ભગવાન કૃષ્ણો વંદ્રાવંચર ક્વચિત યૌ રામ મૃતે રાજન કાલિંદી સખી વિવૃત. એટલે કે સખાઓથી વીંટળાયેલા ભગવાન શ્રી કૃષ્ણ આજે બલરામજી વગર જ વંદરાણમાં ફરતા હતા અને ફરતા ફરતા બધા યમુનાજીના કિનારે પધાર્યા. હવે જુઓ, આજે અહીંયા સ્પષ્ટ લખવામાં આવેલું છે કે બલરામજી વગર આજે પ્રભુ પધાર્યા છે. જો લીલાઓનો બધું સાર આપણને મહાપ્રભુજી સમજાવશે, જોઈશું. પણ હાઇલાઇટ કરવામાં આવ્યું છે કે આજે પ્રભુ ગોચારણમાં પધાર્યા છે તો બલરામજીને સાથે લીધા નથી, એક વાત. બીજું, પ્રભુ આજે ફરતા ફરતા જમુનાજીના કિનારે પધારે છે. આ બે વસ્તુ આપણને આ શ્લોકમાં હાઇલાઇટ કરવામાં આવી. મહાપ્રભુજી સુબોધનીઓ સમજાવે છે કે અહીંયા ભગવાન કૃષ્ણ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. એટલે ભગવાન શબ્દનો પ્રયોગ એટલા માટે કર્યો છે કે ભગવાન એટલે એમાં પ્રભુમાં
નિરોધ કરવાનું સામર્થ્ય છે એ બતાવવા માટે વ્યાસ મહર્ષિએ ભગવાન શબ્દ મૂક્યો છે. બીજો શબ્દ મૂક્યો છે કૃષ્ણો એટલે કૃષ્ણ. તો કૃષ્ણ શબ્દ કેમ મૂક્યો છે? તો મહાપ્રભુજી સમજાવે છે કે ગર્ગાચાર્યજીએ કહી દીધું કે આ કૃષ્ણ તમારું છે એ તમે વ્રજવાસીઓને બધા સંકટોમાંથી પાર ઉતારશે. એટલે ભગવાન અને કૃષ્ણ બે શબ્દો તમે જુઓ. હમણાં ગોપીજનોનો હમણાં એની અગાઉનો શ્લોક આવડીને જોયો, એમાં ભગવાન માટે મુકુંદ શબ્દનો પ્રયોગ કર્યો હતો. મુકુંદનો શબ્દનો પ્રયોગ કેમ કર્યો હતો? કે મુકુંદ મુક્તિમ દદાતી હતી. મુકુંદ એટલે કે મોક્ષ આપે એને મુકુંદ કહેવાય. અહીંયા ગોપીજનોનો મોક્ષ થઈ જવાનું છે. હવે આજે ગોપીજનોએ ભગવાનના લાવણ્યામૃતનું પાન કર્યું છે, એ મુકુંદના લાવણ્યામૃતનું પાન કર્યું છે. તો અહીંયા એટલે જે શબ્દો ભગવાનના વાપરવામાં આવે છે એ શબ્દો એમને નથી વાપરવામાં આવતા. એની પાછળનું એ બધું આપણને સમજાવે છે કોણ? મહાપ્રભુજી સુબોધીએ સમજાવે છે. ભાગવતનું જે ભાષાંતર, તમે કોઈ પણ ભાગવત લો અને ભાષાંતર વાંચો તેમાં તમને આ નામ કેમ, ભગવાન નામ તો અનેક છે અને વ્યાસ મહર્ષિ દરેક વખતે અલગ અલગ નામો કેમ મૂકેલા છે તેનું કારણનું રહસ્ય એ આપણને મહાપ્રભુજી ગૂઢ અર્થો જે સુબોધીએ પ્રગટ કરે છે એટલે આપણને ખબર પડે છે. બીજી વસ્તુ મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન તો ગૌચારણ કરતાં કરતાં ગિરિરાજજી નજીક પણ જાય, ક્યારેક યમુનાજીની નજીક પણ જાય, ગમે તે સમયે ગમે તે જગ્યાએ પ્રભુ ગૌચારણ કરતાં કરતાં વધારે. પરંતુ આજે પ્રભુ યમુનાજીના કિનારે ગૌચારણ કરતાં પધારાય છે. હવે શું થાય જોઈએ કે અત ગાવશ્ચ ગોપાશ્ચ નિરાઘાત પપીડિતા દુષ્ટમ જલમ પુસ્તસ્યા તૃષાર્તા વિષદૂષિતમ. હવે એ વખતે ઉનાળાનો સમય હતો. બધા તાપથી પીડાયેલા હતા, તરસથી વ્યાકુળ થયેલા હતા. એટલે ગાયો અને ગોપોએ એ વખતે યમુનાજીનું જળ પીધું. પણ આ જે જગ્યા પર પ્રભુ ગયા હતા યમુનાજીનું જળ કેવું હતું? તો ઝેરથી બગડેલું દોષયુક્ત હતું જળ. હવે તમે એક વસ્તુ વિચાર કરો કે યમુનાજી વૈષ્ણવના દોષોને દૂર કરે, પણ એ જ યમુનાજી આજે દૂષિત છે. આપણે 16મો અધ્યાય કાલ લઈશું, એમાં સ્ટાર્ટિંગમાં પહેલો શ્લોકમાં જ આવે છે વિલુક્યમ દૂષિતામ કૃષ્ણામ. 16મા અધ્યાયની સ્ટાર્ટિંગ જ કહે છે ભગવાન એવી રીતે કરે, વ્યાસ મહર્ષિ એવી રીતે કરે છે વિલુક્ય દૂષિતામ કૃષ્ણામ. કૃષ્ણામ એટલે કે યમુનાજી. યમુનાજીનું એક નામ છે કૃષ્ણા. કૃષ્ણ તન વર્ણ ગુણધર્મ શ્રી કૃષ્ણ કે કૃષ્ણ લીલામયી કૃષ્ણ સુખ કંદની એ આપણે યમુનાજીના એક પદમાં ગાઈએ છીએ ને આપણે. તો એ કૃષ્ણ શ્યામ છે યમુનાજી એટલે એનું નામ છે કૃષ્ણા. કૃષ્ણની લીલામાં સહભાગી થાય માટે કૃષ્ણા. કૃષ્ણ તન વર્ણ ગુણધર્મ શ્રી કૃષ્ણ કે કૃષ્ણ લીલામયી કૃષ્ણ સુખ કંદની. તો એ કૃષ્ણ આજે દૂષિત થઈ ગયેલી છે. કેમ? તો દુસંગ લાગેલો છે. કોનો? કાળીએ નાગનો દુસંગ લાગેલો. એટલે આપણને સમજાવવામાં આવે છે જો યમુનાજીને પણ દુસંગની અસર થતી હોય તો આપણા કડીકાળના જીવો છે તો આપણે દુસંગની અસર કેટલી બધી થઈ જાય. એટલે દુસંગથી બચતા રહેવાનું મહાપુરુષજી આપણને સમજાવેલું છે. સંગમ સર્વાત્મના ત્યાજ્યમ એ વસ્તુ મહાપુરુષજી આપણને સમજાવે છે. યમુનાજી કોણ છે? યમરાજાની બેન છે. તો એમને દુષ્ટને આજે મહાપ્રભુજી પણ પહેલાંમાં આપણને સમજાવે છે એમના સ્ટકમાં યમોપી ભગની સુતાન કથમો હંટી દુષ્ટાન પી. દુષ્ટ માણસ હોય એ પણ જો યમુનાજીને પૈપાન કરે તો યમરાજા એનું બગાડી શકતા નથી એવું આપણને સમજાવવામાં આવ્યું છે મહાપ્રભુજીએ. તો પણ અહીંયા તો યમુનાજી પોતે જ દૂષિત થઈ ગયેલા છે. ભગવાન કહે છે જે યમુનાજીનું કાર્ય ભક્તોને દોષ રહિત કરવાનું છે એ જ યમુનાજી દૂષિત છે. તો ભગવાન કે પહેલાં તો મારે યમુનાજીને દોષ રહિત કરવા પડશે. એટલે યમુનાજી યમરાજાની બેન અને એને તો દુષ્ટને આશ્રય આપી દીધો યમુનાજીએ કે છે. એટલે દુષ્ટને આશ્રય આપવો જોઈએ નહીં. આપણને કથા સમજાવે છે કે દુષ્ટ કોઈ પણ માણસ આવે
તો પણ દુષ્ટનો આશ્રય આપવાનો નહીં, કારણ કે દુસ્સંગ તો લાગ્યા વગર રહેવાનો જ નથી. દુસ્સંગ જ્યારે આવે છે ને તો એ સારા સ્વરૂપે જ આવે છે અને પછી એનું પોત પ્રકાશે છે. યમુનાજીના જલમાં દોષ થયો હતો, એ પછી કાળી નાગને દૂર કરવાનું ભગવાને વિચાર્યું. વિષાંબસ તદુપસ્પૃશ્ય દેવોપત ચેતસ નિપેતુર વ્યસ સર્વે સલિલાંતે કુરુદ્વ. એટલે એમ કહેવામાં આવે છે કે દૈવથી હનાયેલા ચિત્તવાળા તે બધા વિષુપ્ત જળનું સ્પષ્ટતા પ્રાણ રહિત થઈને જલની નજીક પડ્યા. હવે એ બધા ગોપ સખાઓ અને ગાઓએ જળનું પાન કર્યું, પણ બધું વિષયુક્ત જળ હતું. એટલે બધા જ એનું સ્પષ્ટ માત્ર રીતે ગયું છે કે પ્રાણ રહિત થઈ ગયા, એ તો ઘડે જ પડી ગયા. અહીંયા સુબોધનીજીમાં લખે છે મહાપુરુષજી, દૈવોપહત ચેતસ, એટલે કે દૈવથી હનાયેલા છે. એ વખતે એમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. દૈવ એટલે ભાગ્ય. જ્યારે માણસને સમય ખરાબ આવવાનો હોય ને ત્યારે એને ભાગ્ય જ એને એવી રીતે વિપરીત આચરણ કરવાનું એની પ્રેરણા કરે છે. અને માણસ પછી વિપરીત આચરણ કરે ને અલ્ટિમેટલી પછી કહે છે કે મારા ભાગ્યમાં હું લખ્યું હતું. પણ એ ભાગ્ય એટલે શું છે? ભાગ્ય એટલે તમારા નસીબમાં ખરાબ કર્મ કરવાનું લખેલું હશે જ, એટલે જ તમારા મનમાં એ પ્રકારના સંજોગો ઉપસ્થિત હોય છે. એ લખ્યું છે કે દૈવથી હવે ભગવાન તો જોડે હતા કે નહોતા, છતાં એ વખતે ભગવાન થોડા દૂર રહ્યા હતા અને આ બધા તો ઘડે ગયા અને વિષયુક્ત ઝડપી ચૂકે છે. તો લખ્યું છે કે દૈવે એમનું ચિત્ત હણી લીધું, એટલે ભાગ્યથી જ એ લોકો બધા આ તો પહોંચી ગયા છે અને ઝેરયુક્ત જલ પીધું. તેથી કિનારા ઉપર જેવું જલનો સ્પર્શ થયો ત્યાં જ પાણીમાં પડી ગયા છે. હવે જે દેહાધ્યાસ હતો એ ધનુકાસુરના વધથી દૂર કરેલો હતો કે છે, પણ દેહ સાથે જોડાયેલા બીજા દોષો હતા એ દૂર કરવાના બાકી હતા. એટલે ભગવાને આ લીલા કરેલી છે કે દોષોનો નાશ દુષ્ટ થાય છે અને સત્કૃત્યથી અલૌકિક દિવ્ય ભાવની ઉત્પત્તિ થાય છે. પછી આગલા શ્લોકમાં લખે છે, વીક્ષતાન વૈ તથા ભૂતાન કૃષ્ણો યોગેશ્વરેશ્વર ઈક્ષામૃત વર્ષિણ્યા સ્વનાથાન સમજીવયત. યોગેશ્વરેશ્વર કૃષ્ણ આ બધા વ્રજવાસીઓના નાથ છે અને એમને નિશ્ચય જોઈને પોતાની અમૃત વર્ષાઓથી દૃષ્ટિથી ફરી રીતે સાજી રીતે સજીવન કરી દીધા. જો ભગવાને સજીવન કેવી રીતે કર્યા છે તો અમૃત ભરેલી દૃષ્ટિથી. ઈક્ષામૃત વર્ષિન્યા એમાં શબ્દો વપરાયેલા છે. ઈક્ષા એટલે દૃષ્ટિ કરવી, અમૃત અને વર્ષિન્યા અમૃતથી અમૃતની વર્ષા ભગવાને કરી દૃષ્ટિ માત્રથી. ભગવાનની દૃષ્ટિમાં અમૃત છે એમ કહેવા માગે છે. હવે એના પરથી મહાપ્રભુજીએ પુરુષોત્તમ સસ્તામાં નામ મૂક્યું છે, દ્રષ્ટિ સંજીવિતા શેષ ગોપ ગોપિકા પ્રિય. તો દૃષ્ટિ ભગવાનની દૃષ્ટિ કેવી છે તો સંજીવની, સંજીવિતા સંજીવની સમાન છે. ગોપો અને ગો એટલે ગાયો એ બધા અત્યારે મરેલા પડ્યા છે જમનાજીના દૂષિત જળ પીવાથી. ભગવાનની દૃષ્ટિ માત્રથી એમને સજીવન કરી દીધા છે. અને એ દૃષ્ટિ પાછી કેવી છે? ગોપિકા પ્રિય. ગોપીજનોને પણ ભગવાનની દૃષ્ટિ ખૂબ ગમે છે. હવે વિશ્વ મૂર્છિત ગોપાલ જીવન દ્રષ્ટિ મહાપ્રભુજી ત્રિવિધ નામાવલીમાં પણ આમાંથી એક નામ આપ્યું કે વિશ્વ મૂર્છિત. વિશ્વ મૂર્છિત, અહીંયા મૂર્છિત શબ્દનો પ્રયોગ કરેલો છે. ગોપાલ ગાયો અને ગોપાલો સખાઓ જીવન દ્રષ્ટિએ એને દ્રષ્ટિ માત્રથી ભગવાને બધાને જીવન આપેલું છે એવો અર્થઘટન આપણને સમજાવી શકાય છે. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે અહીંયા શબ્દ વાપરવામાં આવ્યો છે કૃષ્ણો યોગેશ્વરેશ્વર. મેં તમને કહું ને વ્યાસ મહર્ષિએ જ્યાં જ્યાં અલગ અલગ નામો ભગવાન આપેલા છે એની પાછળનો કોઈને કોઈ રસથી છે. હવે તમે જોયો આપણે જ્યારે રાસપંચાયત એનો અભ્યાસ કરીશું ને તે વખતે પાછા આ જ નામ વ્યાસ મહર્ષિ મૂકશે, યોગેશ્વરેશ્વર. વ્યાસ મહર્ષિ એ વખતે કૃષ્ણ ભગવાનનું સંબોધન યોગેશ્વરેશ્વર. યોગેશ્વરેશ્વર એટલે
યોગેશ્વર નહીં, યોગેશ્વરેશ્વર, યોગીઓના પણ ઈશ્વર. યોગ્યના ઈશ્વર કોણ છે? તો મહાદેવજી. અને એના પણ ઈશ્વર એટલે કૃષ્ણ. યોગેશ્વરેશ્વર અથવા યોગોના ઈશ્વર અને એના ઈશ્વર, અથવા તો યોગીઓના ઈશ્વર અને એના ઈશ્વર. એટલે કે છે ને કે પેલું શ્લોક છે ને, ગીતાનો છેલ્લો શ્લોક છે કે યત્ર પાર્થા ધનુર્ધર તત્ર શ્રી વિજય ભૂતવા નીતિર્મતિર્મમ. હા, યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થા ધનુર્ધર. તો એ જગાડે યોગેશ્વર શબ્દનો પ્રયોગ કરેલો છે, પણ અહીંયા યોગેશ્વરેશ્વર શબ્દનો પ્રયોગ કરેલો છે. તો મહાપ્રભુજી સુબોધની એમ લખે છે, ભગવાન સર્વ યોગના નિયંતા છે. યોગોથી જ સર્વ પદાર્થનું જ્ઞાન થાય છે. અને આપ તો યોગેશ્વરોના પણ ઈશ્વર એટલે કે યોગનો ઉપદેશ આપનારાના પણ આપ નિયમક છો. અને શ્રી કૃષ્ણ કોણ છે? સદાનંદ છે. એમને જ્યારે જોયું કે મારા સખાઓ અને ગાયો મૂર્છિત નહીં પણ પ્રાણરહિત થઈ ગયા છે, ત્યારે ભગવાને પોતાની દૃષ્ટિ માત્રથી એમને નવીન દેહ પ્રાપ્ત કરાવી દીધો છે. અને અમૃત વર્ષા કરનારી એમની દૃષ્ટિથી બધા ગોપો સજીવન થયા. હવે મહાપ્રભુજી સુબોધજી બતાવે છે એમના નવીન દેહ પ્રાપ્ત કરાવ્યો છે. મહાપ્રભુજી કહે છે તેમના સર્વના આધિદૈવિક પ્રાણ મરણ પામેલા હતા કે છે, તેમને પોતાની દૃષ્ટિથી પાછા લાવી તે નવીન દેહોમાં તેમની પુષ્ટિ કરી. અને ભગવાને આટલો બધો શ્રમ શા માટે લીધો? તો મહાપ્રભુજી કહે છે કે સ્વનાથાન, ભગવાન આ વ્રજવાસીઓના નાથ છે. આગળ જતાં બી ગોપીજનો કહેશે ને, તુમ નાથમ ગોકુલમ પ્રભુ ત્રાતુ મોસી દેવાન કુપિતાત ભક્ત વસ્લ કૃષ્ણ કૃષ્ણ મહાભાગ તુમ નાથમ ગોકુલમ પ્રભુ. જગાડી બી કહે છે ગોકુલના નાથ છો, તમારી રક્ષા કરવાની ફરજ છે, તમારે અમારી રક્ષા કરવી જ પડશે. તો ગોપીજીનો ભક્તિ કહે છે તમે અમે તને સ્વામી તરીકે સ્વીકારી લીધા છે. એટલે આ શરણાગતિની વાત આવે છે અહીંયા કે જ્યારે પ્રભુને આપણે સ્વામી તરીકે સ્વીકારી લીધા હોય તો મહાપ્રભુજી આપણે ચતુશ્લોકીમાં સમજાવ્યું છે કે પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિંત રામ રજે. જ્યારે આપણો નાથ સમર્થ છે પછી આપણે ચિંતા શા માટે કરવું? કાહે સોચ કરે રસખાની કહા કરે હે રવિ નંદ વિચારો. ચિંતા કરવાની જ ના હોય, ચિંતા કાપી ન કાર્યા. આપણને દયારામભાઈએ પણ આપણને સમજાવેલું છે કે ચિત્ત તું સિદ્ધની ચિંતા દરેક કૃષ્ણને કરવું હોય તે કરે. પણ કૃષ્ણને કરવું હોય તો કરે નહીં. કૃષ્ણ તો આપણો સ્વામી છે, નાથ છે, એટલે આપણે ચિંતા કરવાની હોય જ નહીં. સમર્થ સ્વામી છે આપણો. પછી શ્લોક છે કે છે તે સંપ્રતિત સ્મૃતયમ સમુત્થાય જલાંતિકાત આસન સુવિસ્મિતા સર્વે વીક્ષમાણા પરસ્પરમ. હવે કહે છે કે એ બધા અમૃતભરી દૃષ્ટિથી બધા સજીવન થઈ ગયા. પછી બધા ઊભા થયા, એકબીજાને જોઈને વિસ્મય પામ્યા અને એમની જે યાદદાસ્ત પાછી આવી ગઈ. અરે રે અમે આ પાણી જળ પીધું, એમાં આવું થયું. એટલે કૃષ્ણએ એમને પાછા સજીવન કર્યા. તો જે યાદદાસ્ત હતી ઓરિજિનલી એ પાછી આવી ગયેલી છે. અહીંયા લખ્યું છે મહાપ્રભુજી સુબોધનીમાં આધિદૈવિક ભાવ પ્રાપ્ત થયો એટલે એમ કે એમને પહેલાંની યાદદાસ્ત પાછી પ્રાપ્તિ થઈ ગયેલી છે. પછી જેનો શ્લોક છેલ્લો શ્લોક છે આ અધ્યાયનો, અન્વમંસ તદરાજન ગોવિંદાનુગ્રહિતમ પિત્વા વિષમ પરેસ્તસ્ય પુનરુત્થાનમ આત્મન. એટલે લખે છે કે વિસ્પાનથી મૃત્યુ પામેલા પોતે ફરી બધા ગોપો સજીવન થયા. તે ગોવિંદની અનુગ્રહવાળી દ્રષ્ટિ થયું છે એવું તેઓ કોઈ અનુમાન કર્યું. અમને ખબર પડી ગઈ કે આ વિષયુક્ત જલ અમે પીધું એટલે અમે મરણના શરણ થયા, પરંતુ કૃષ્ણની અનુગ્રહવાળી દ્રષ્ટિથી જ અમે સજીવન થઈ ગયા છે એવું એમને માની લીધું છે કે છે. હવે અહીંયા મહાપ્રભુજી એમ કહે છે કે ભગવાને પોતાની અમૃત વર્ષાઓથી દૃષ્ટિથી બધા સજીવન કર્યા, પણ એ તો એમને વૈભવ પ્રત્યક્ષ જોયો હતો જ નહીં, કે પ્રત્યક્ષ જ્ઞાન પણ હતું નહીં કે ભગવાનની દૃષ્ટિમાં આટલી બધી શક્તિ છે કે છે. પણ એમને માની લીધું, અનુમાન કર્યું છે પોતે કે છે કે ગોવિંદના અનુગ્રહવાળી દૃષ્ટિ ક્યાં છે? તો કહે છે કે વિસ્પાનથી મરણ પામેલા
તે ફરી સજીવન થયા. તેમાં ભગવાનની અનુગ્રહવાળી દ્રષ્ટિ છે. અને આવી રીતે પૂર્ણ જ્ઞાનવાળો નૂતન દેહ એમને પ્રાપ્ત કર્યો. હવે અહીંયા આ મરી ગયેલા છે, સજીવન થયા છે, પણ પૂર્ણ જ્ઞાનવાળો નૂતન દેહની પ્રાપ્તિ ભગવાને કરાવી દીધી છે. હવે અહીંયા આપણે 15મો અધ્યાય પૂરો થાય છે. હવે આપણે જોઈએ કે દસમ સ્કંદની અનુક્રમણિકા જે મહાપ્રભુજીએ સુરદાસજીને પરમાનંદાજીને શ્રવણ કરાવી હતી, એમાં શું ઉલ્લેખ છે આનો? એક શ્લોક એમાં પણ આપેલો છે. ગોચારણે મહાકાય ધેનુકાદિ વદસ્તરા વ્રજ આગમનમ કૃષ્ણ ગોપી નેત્ર મહોત્સવ. એટલે એમ કહે છે કે પૌગંડ વય પ્રાપ્ત કરતા ભગવાને બલરામ તથા ગોપ બાળકો સાથે વૃંદાવનમાં ગોચરણ લીલા કરી, જે આપણે ઓલરેડી બધું આવી ગયું છે. કારણ કે મહાપ્રભુજીએ દસમ સ્કંદની અનુક્રમણિકામાં બધું શોર્ટમાં આપ્યું છે, પણ 68 શ્લોકો છે. 68 શ્લોકોમાં આખો દસમ સ્કંદ મહાપ્રભુજીએ ભરી લીધો છે. તાલવનમાં ધેનુકાસુર નામના રાક્ષસને બલદેવજી દ્વારા વધ કરાવ્યો. સંધ્યા સમયે ગાયો ચારીને શ્રી કૃષ્ણ જ્યારે વનમાંથી પાછા પધારે છે, ત્યારે ગોપીજનો પોતાના નેત્રો દ્વારા આનંદ મહોત્સવ મનાવતા હતા. એટલે લખ્યું છે ગોપી નેત્ર મહોત્સવ. તો આટલો એક શ્લોક 68 શ્લોકોમાંથી આ એક શ્લોક આ 15મા અધ્યાય માટે મહાપ્રભુજીએ મૂક્યો છે. હવે 15મો અધ્યાય પૂરો થયો એ પહેલાં સ્ટાર્ટિંગમાં મેં તમને સમજાવ્યું હતું કે આપણે મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્ત્રના 15 નામો આ અધ્યાયમાંથી પ્રકટ કર્યા છે. અને ત્રિવિધના નામાવલીના કુલ 13 નામો આ અધ્યાયમાંથી પ્રકટ કરેલા છે. આપણે આખો અધ્યાય એક આ નામોનું એક ઉપર છેલ્લું નજર નાખી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે કયા કયા નામો કેવી રીતે પ્રકટ કર્યા. હવે લીલા તો તમારા બધાને શ્રવણ થઈ ગયેલી છે, એટલે એને ડિટેલ્સમાં જવાનો વારો નહીં આવે, ફક્ત શોર્ટમાં તમને સમજાવું છું. પહેલું નામ આપ્યું છે મહાપ્રભુજીએ પૌગંડ લીલાભિરતિ. તો આપણો પહેલો જે શ્લોક આવ્યો હતો કે ભગવાને કુમાર અવસ્થા વનમાં ત્યજી અને છઠ્ઠા અવસ્થામાં પૌગંડ અવસ્થામાં પ્રવેશ કર્યો છે. એ વાત આપણે પહેલા શ્લોકમાં 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં જોઈ હતી. એના પરથી મહાપ્રભુજી નામ પડ્યું પૌગંડ લીલાભિરતિ. બીજો શબ્દ આવ્યો ગોચારણ પરાયણ. 5મા વર્ષ સુધી એટલે કે કુમાર અવસ્થા સુધી ભગવાન વાછડા ચારતા હતા, એટલે વત્સપાલ થયા હતા. આજે ભગવાન પૌગંડ અવસ્થામાં ગોપાલ બન્યા છે. વત્સપાલમાંથી એમને પ્રમોશન મળ્યું છે અને ગોપાલ થયા છે. ગોપાલ બનીને વૃંદાવનમાં એ ગાયો લઈને ચારવા નીકળ્યા છે. માટે મહાપ્રભુજીએ નામ આપ્યું છે ગોચારણ પરાયણ. પછી નામ આપ્યું છે વૃંદાવન લતા ગુલ્મ વૃક્ષ રૂપ નિરૂપક. ભગવાને બલરામજીને 4 શ્લોકોમાં આ વૃંદાવનનું મહત્ત્વ સમજાવ્યું છે. એમાં એના વૃક્ષોનું મહાત્મ્ય સમજાવ્યું છે અને કીધું છે કે મોટા ભાઈ, આ વૃક્ષો તમે જો વનમાં પધાર્યા છો તો આ વૃક્ષો કેટલા બધા ઝૂકીને તમારા ચરણોમાં પ્રણામ કરે છે અને એ પોતાની ભેટો આપે છે. કઈ ભેટો આપે છે? તો ફળ અને ફૂલની ભેટો આપે છે. એટલા બધા ફળ અને ફૂલના કારણે એમની ડાળખીઓ એટલી બધી નમી ગયેલી છે કે ચરણોમાં સુધી પહોંચી ગયેલી છે. એટલે ભગવાન મોટા ભાઈનું માન વધારે છે અને કહે છે તમારા ચરણોમાં પ્રણામ કરે છે કે છે. માટે મહાપ્રભુજી નામ પડ્યું વૃંદાવન લતા ગુલ્મ વૃક્ષ રૂપ નિરૂપક. પછી નાદ બ્રહ્મ પ્રકટનું નામ મહાપ્રભુજી પ્રકટ્યું. કેવી રીતે? તો જ્યારે વનમાં ગૌચરણ માટે પ્રભુ પધારે છે તો બલરામજીની પાછળ આ ભમરા જે છે એ ગુંજન કરે છે. પછી આગળ બી આપણે જોઈશું કે ભગવાન પણ એમની એક્ટિંગ કરીને એ ગુંજારવના જેવો જ નાદ બ્રહ્મ પ્રકટ કરે છે. માટે નામ પડ્યું નાદ બ્રહ્મ પ્રકટનો. પછી વય પ્રતિકૃતિ સ્વણ. એટલે પક્ષીઓ છે એ જે પ્રકારની બોલી બોલે છે, ક્રોંચ પક્ષી છે, ભારદ્વાજ પક્ષી છે, બધા પક્ષીઓના નામ આપણે જોયા હતા. એ બધા પક્ષીઓ 5 પ્રકારના હતું. એ બધા પક્ષીઓના જેવો જ પ્રભુ અવાજ કરે છે કે જેને વય પ્રતિકૃતિ સ્વન. પછી બરહી નૃત્યાનુકરણો. બરી એટલે કે મોર. મોરના નૃત્યનું પ્રભુ અનુકરણ કરે છે. એટલે પ્રભુ મયુર નૃત્ય કરે છે
એ વાત સમજાવવામાં આવી છે. ગોપાલાનું કૃતિ સ્વનઃ, ગોપાલો ગાયોને પોકારવા માટે જે રીતે બોલાવે છે એવી રીતે કનૈયો જ પણ બધી ગાયોને પોકારી રહ્યો છે. સાંજે ઘેર જવાનો ટાઈમ થાય ને તો એ બોલાવે છે, કેટલા નામ પડી જો ગોપાલાનું કૃતિ સ્વન. જો અહીંયા 3 નામો એવા આવ્યા કે ભગવાનની કોપી જ કરેલી છે, જેને આપણે કહીએ કે આપણે એ બધાની કોપી જ કરી કહેવાય, એટલે કે શું અનુકરણ કર્યું કહેવાય કે છે. તો પક્ષીઓની બોલીનું કોપી કરી એને અનુકરણ કર્યું, મોરના નૃત્યનું અનુકરણ કર્યું, અને પોતાના સખાઓ ગાયોને પોકારવાની જે રીતભાત છે કે અવાજ છે એનું અનુકરણ કર્યું છે. પછી સદાચાર પ્રતિષ્ઠાતા, તો ભગવાને મોટાભાઈને બલરામજી એ પછી તરત નામ આવે છે બલશ્રમ નિરાકૃતિ. તો મોટાભાઈ બલરામજીને જોડે મલ્લ યુદ્ધને કુસ્તીને બધા દાવપેચ ખેલ્યા એટલે પ્રભુ પણ થાકી ગયા, બલરામજી પણ થાકી ગયા. તો બલરામજી માટે બધા ગોપ સખાઓ તો સુંદર પથારી તૈયાર કરી છે. બલરામજી કોઈ ગોપ સખાના ખોડામાં મસ્તક મૂકીને પૂઢે છે અને ભગવાન એમની ચરણ સેવા કરી છે, પગ દબાવે છે. એટલે મહાપ્રભુજી નામ પ્રગટ કર્યું બલશ્રમ નિરાકૃતિ. અને નાનો ભાઈ મોટા ભાઈની સેવા કરે તે જાતો સદાચાર પ્રતિષ્ઠા કરી છે, માટે મહાપ્રભુજી નામ આપ્યું સદાચાર પ્રતિષ્ઠાતા. પછી નામ આવે છે તરુ મૂલ કૃતાશેષ તલ્પસાઈ. તો બધા ગોપ બાળકો શ્રી કૃષ્ણ બલરામજી અંદર કુસ્તી કરી છે, મસ્તી મજાક કરી છે, થાક્યા છે પ્રભુ, બલરામજી પૂટી ગયા. હવે બધા ગોપ બાળકો ભેગા થઈ અને ભગવાન માટે વૃક્ષના મૂળમાં પુષ્પોની સુંદર પલ્લવોની સુંદર પથારી કરી છે. કોઈ ગોપ સખાના ખોડામાં ભગવાન મસ્તક નાખીને પૂજ્યા છે, અને બીજો કોઈ ગોપ સખા છે એ ભગવાનની ચરણ સેવા કરે છે. એટલે અહીંયા ભગવાનની જે પૂજવાની લીલા છે એટલે સાઈ એટલે શયન કરવું, એટલે એ નામ પડ્યું તરુ મૂળ કરતા શેષ તલ્પ સાઈ. પરંતુ અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં આ શ્લોકની અંદર એવું વિશેષમાં સમજાવે છે કે ભગવાને આટલા બધા વૃક્ષો કોણ છે, વૃક્ષોના મૂળમાં છે આ બધા વૃક્ષો કોણ છે, તો પરમહંસો છે. તે પરમહંસોની સેવા પ્રભુએ સ્વીકાર કરી છે, માટે એ અનેક સ્વરૂપો પ્રભુએ આજે ધારણ કર્યા છે. જેટલા ગોપ સખા છે, જેટલા વૃક્ષો છે, એ વૃક્ષોના તળિયામાં એટલે કે મૂળમાં પ્રભુ શયન કરે છે, અને અનેક ગોપોના ખોડામાં મસ્તક રાખીને પ્રભુ પૂજે છે, અનેક ગોપો પ્રભુની ચરણ સેવા કરે છે, અને અનેક ગોપો પ્રભુને પંખો નાખવાની સેવા કરે છે. બાકીના ગોપો પ્રભુની ગુણગાન ગાય છે, માટે નામ પડ્યું સખી સ્તુત. પછી ગોપાલ સેવિત પદ, હમણાં થોડી વાર પહેલાં કીધું કે કેટલાક ગોપાળો ભગવાનના ચરણની સેવા કરે છે, માટે નામ પડ્યું ગોપાલ સેવિત પદ. પછી નામ આવે છે શ્રી લાલિત પદાંબુજ. હવે લક્ષ્મીજી સ્વયંજીની ચરણ સેવા કરે છે એવો શ્લોક ભાગવતમાં આવી ગયો છે, આપણે સમજાવીશું તમને. તો લક્ષ્મીજી સ્વયં જેની ચરણ સેવા કરે છે એવો જ કૃષ્ણ આજે વ્રજમાં ગોપાલનું અનુકરણ કરે છે. નાનકડો ગોવાળિયો બનીને આવ્યો છે, તો એની પોતાનું જે સામર્થ્ય છે એ કંઈ ભૂલીને નથી આવ્યો, લઈને આવ્યો છે. વ્રજમાં પ્રભુ પધાર્યા છે, દેખાય છે ગોપાલનો ગોવાળિયો જ નાનો, એટલે તો દુર્યોધન શિશુપાલ વારંવાર બોલ કરે છે પેલો ગોવાળિયો કહે, પણ એ ગોવાળિયો છે પણ જોડે સામર્થ્ય લઈને આવ્યો છે, એટલો ગોવાળ નથી બન્યો. કેમ દેખાતું નથી એ લોકોને? અને આપણે ગોવર્ધન પર્વત ઊંચો કર્યો 7 વર્ષના છોકરાએ, એ સામર્થ્ય ઈશ્વરનું હોય, કોઈ સામાન્ય બાળકનું ના હોઈ શકે. એવા તો અનેક કાર્યો પ્રભુએ કર્યા છે. એટલે પ્રભુ પોતાનું ઈષ્ટનું સામર્થ્ય લઈને વ્રજમાં પધારે છે, એમને નથી પધાર્યા. સામાન્ય બાળક દેખાય પ્રાકૃત બાળક, પણ પ્રાકૃત બાળક નથી, અપ્રાકૃત છે. એટલે નામ પડ્યું શ્રી લાલિત પદાંબુજ, લક્ષ્મીજીથી જેના ચરણ સેવાયેલા છે. પછી ગોપ સંપ્રાર્થિત ફલ દાન નાસી ધેનુક. હવે ગોપોની પ્રાર્થના, સખાઓની પ્રાર્થનાથી, ફળ ખાવાની ઈચ્છાથી સખાઓને એમની પ્રાર્થનાથી ભગવાને ધેનુકાસુરનો વધ કર્યો, માટે નામ પડ્યું ગોપ સંપ્રાર્થિત ફલ દાન નાસિત ધેનુક. પછી નામ આવ્યું દ્રષ્ટિ સંજીવિતા શેષ
ગોપ ગો ગોપિકા પ્રિય. તો ભગવાને પોતાની અમૃતભરી દ્રષ્ટિ માત્રથી જે યુષિત જલ પીવાથી ગોવાળિયાઓ અને ગાયો બધા મરણતોલ થયા હતા એ બધાને સંજીવન કરેલા છે. તો આવી રીતે પુરુષોત્તમ શસ્ત્રના નામો આપણે 15 જોયા, કેવી રીતે પ્રકટ થયા એ પણ જોયું. હવે ત્રિવિધલા નામાવલીના 13 નામો આપણે જોઈ લઈએ. આમાં આપણે જે લીલાઓ છે તો બધી ખબર છે તમને, ફક્ત હું તમને એનો જે થોડુંક જુદું પડતું તો હું કહીશ. વંદરાવનચાર્યને નમઃ. વંદરાવનમાં પ્રભુ ગોચારણ માટે પધારે છે. પહેલામાં નામ આવ્યું ગોચારણ પરાયણ, પછી લખ્યું છે વંદરાવનચાર્યને નમઃ. ધનુકાસુર કંદનાય નમઃ. ધનુકાસુરને માર્યો એટલે પહેલામાં નામ આવ્યું ગોપ સંપ્રાટ ફળ દાન નાસી ધનુક. અહીંયા નામ આવ્યું ધનુકાસુર કંદનાય નમઃ. પછી ઉત્તાલ તાલ ભિત્ર નમઃ. હવે પેલો જે પુરુષોત્તમ સહસ્રનામમાં આનો કોઈ ઉલ્લેખ નથી, અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે ઉત્તાલ તાલ ભિત્ર નમઃ. જ્યારે ધનુકાસુરને માર્યો તો ઊંચા ઊંચા જે તારના વૃક્ષો હતા એની ટોચ પર આ ધનુકાસુરને ફેંક્યો છે મારીને. તો એ ઊંચું જે તારનું વૃક્ષ હતું એ ધરાશાયી થઈ ગયેલું છે અને બીજા વૃક્ષ પર પડ્યું, બીજું વૃક્ષ પડી ગયું, ત્રીજા વૃક્ષ પર પડ્યું. એમ કરીને બધા ઉત્તાલ તાલ ભિત્રીણમાં ઊંચા ઊંચા તારના વૃક્ષોને તોડી નાખે છે ભગવાને. સર્વ પ્રાણી સુખ સંચાર કરતા નમઃ. આ રીતે તાલવન કે જે આ ધનુકાસુરના આતંકથી કોઈ પશુ પક્ષી કે મનુષ્ય અંદર પ્રવેશ કરી શકતા નહોતા તેને ભયમુક્ત કર્યું છે. માટે હવે બધા પ્રાણીઓ સુખેથી તો ફરી શકે છે. માટે મહાપ્રભુએ નામ પ્રકટ કર્યું સર્વ પ્રાણી સુખ સંચાર કરત્રે નમઃ. ગોકુળ સુખ વાસાય નમઃ. ભગવાન જ્યારે ગોચારણ કરીને ધનુકાસુરને મારીને પાછા પ્રભુ પધાર્યા છે તો વ્રજવાસીઓને આખા દિવસનો વિરતાપ સમન કરાવ્યો છે. એટલે કે લખ્યું છે ગોકુળ સુખ વાસાય નમઃ. સુખ પ્રદાન કર્યું છે ભગવાને. ગોર જે છુરી કુંતલાય નમઃ. હમણાં થોડી વાર પહેલાં આવણીનો શ્લોક જોયો હતો, છેલ્લા દિવસે ગયા અઠવાડિયાના અને આજે શ્લોકમાં પણ, તેમાં પણ ગોર જે છુરી કુંતલાય નમઃ. ભગવાનના વાંકડિયાવાળા કેસની અંદર ગોરજ લાગેલી છે. પછી વેણુવાદ વિશારદાય નમઃ. ભગવાન જ્યારે ગોચારણ કરીને પાછા પધારી રહ્યા છે તે વેણુ વગાડતા વગાડતા પધારે છે, મૂર્તિ વાદન કરતા પધારે છે. માટે મહાપ્રભુજી નામ પ્રકટ કર્યું વેણુવાદ વિશારદાય નમઃ. વન કુસુમાવલી રચિતા કલ્પાય નમઃ. ગઈ વખતે સમજાવેલું કે એક જ શ્લોકમાંથી મહાપ્રભુજીએ 4 નામ પ્રકટ કર્યા છે. તેમાં આ નામ આવ્યું વન કુસુમાવલી રચિતા કલ્પાય નમઃ. વનના જે કુસુમો છે એ પોતાના કુંટલિયાળા કેસ છે એમાં ગૂંથેલા છે. અનુગ ગીય માનસ પુંજાય નમઃ. એટલે પોતાના જે અનુચર ગોપ સખાઓ છે એ ભગવાનના યશનું ગાન કરી રહ્યા છે. માટે નામ પડ્યું અનુગ ગીય માનસ પુંજાય નમઃ. પછી ગોપી તાપ હારકાય નમઃ. તો ગોપીઓના આખા દિવસનો વિરતાપ એમના વદનની લાવણ્યામૃતનું પાન કરવાથી જે શાંત થયો એટલે નામ પડ્યું છે ગોપી તાપ હારકાય નમઃ. ગોપી નૈનાર વિંદાર ચિતાય નમઃ. હવે પ્રભુ જ્યારે પધારી રહ્યા છે અને ગોપીઓ પોતાની આંખોથી એના દર્શન કરી રહી છે એટલે લખે છે મહાપ્રભુજી કે ગોપીઓએ પોતાના નયન અરવિંદ સમાન નયનોથી એમનું અર્ચન કર્યું છે. પ્રેમ ભરેલી દ્રષ્ટિથી ભરકે દ્રષ્ટિ નિહારો જુઓ એમ કહે છે ને. તો ગોપીઓ પ્રેમ ભરી દ્રષ્ટિ કરી અને કૃષ્ણનું અર્ચન કરે છે. માટે નામ પડ્યું ગોપી નયનાર વિંદાર ચિતાય નમઃ. પછી લૌકિક લીલા પ્રદર્શકાય નમઃ. એ તમને થોડી વાર પહેલાં આપણે જોયું કે જશોદાજીએ પ્રભુ ગૌચારણ કરી પધાર્યા તો પછી પોતાના ગોષ્ઠમાં પધાર્યા પછી જશોદાજીએ કેટલું સન્માન કર્યું અને કેવી રીતે યથાકાલમ એ વાતો આપણે જોઈ ગયા છીએ. તો એ બધી કેવી લીલા છે? લૌકિક લીલા છે. આજે એક નાનકડું બાળક સ્કૂલમાં ભણવા જતું હોય તો એની માતા સાંજ પડે રાહ જોઈને બેઠી હોય કે મારો છોકરો હમણાં આવશે, મારું બાળક હમણાં આવશે. એ આવે એટલે એના માટે કેટલી બધી તૈયારી કરતી હોય છે. એને ભૂખ લાગશે, દૂધ આપવાનું છે, ચા આપવાની છે, નાસ્તો આપવાનો છે, એને કપડાં બદલી નાખીશું, શ્રમ થયો હશે, નવડાવવાનું, ધોવડાવવાનું, નવા કપડાં. તો એ બધી લૌકિક લીલા છે ને. તો જશોદાજીએ પણ કનૈયાનું સન્માન એ લૌકિકની માફક કર્યું છે. માટે નામ પડ્યું લૌકિક લીલા પ્રદર્શકાય. ભગવાને લૌકિકના જેવી લીલા પ્રદર્શન કરી છે. પછી છેલ્લું નામ આવ્યું છે વિશ્વ મૂર્છિત ગો ગોપાલ જીવન દ્રષ્ટે નમઃ. તો વિષ્ણુ વિષયુક્ત જળ પીવાથી ગાયો અને ગોવાળિયાઓ જે મૂર્છિત થઈ ગયેલા છે એને નવું જીવન
દ્રષ્ટિ માત્રથી ભગવાને સંજીવન આપેલું છે. તો આ રીતે વૈષ્ણવ પુરુષોત્તમ સહસ્ત્રનામ ત્રિવિલા નામાવલીના બધા નામો આપણે જોઈ લીધા છે. હવે આવતીકાલે રાત્રે 8 વાગે આપણે 16મા નંબરનો અધ્યાય કે જેમાં કાલિય નાગનું મર્દન કરવામાં આવશે એ લીલાના આપણે રસપાન કરીશું. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી